દુર્ભાગ્યવશ આપણા દેશમાં બે પ્રકારના યુવાનો છે. એક એવા યુવાનો છે જેની પાસે કોઈ કામ ધંધો, કોઈ નોકરી કંઈ જ નથી, અને એ ભુવાઓ, ડાકલાઓ, માતાજી, મંત્ર, તંત્ર આવા લોકો પાછળ પોતાના જીવનનો કિંમતી સમય વેડફી રહ્યા છે. અને એક તરફ એવા યુવાનો છે જેની પાસે એટલું કામ છે, ઈમાનદારીથી એ લોકો એટલું કામ કરે છે કે એને આ 24 કલાકનો સમય ઓછો પડે છે, કારણ કે એ સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલા છે. એને નવું નવું રિસર્ચ કરવું છે, જ્યાં જોબ કરે છે ત્યાં કંઈક નવું કરીને એને આપવું છે, અને એના માટે એને સમય ઓછો પડે છે. આ દેશનો જે વિકાસ છે એ આવા યુવાનો કરી શકે. બાકી ભૂત, પ્રેત, ડાકલા, માતાજી આની પાછળ કેટલાય લોકો પોતાનું જીવનનો કિંમતી સમય બરબાદ કરી રહ્યા છે. અરે યુવાનો તો ઠીક છે, એના મા બાપ પણ આવી બધી પ્રવૃત્તિમાં મશગુલ છે. ભુવાઓને બોલાવે, એને પૂછે, એના જીવનના નિર્ણયો આ ભુવા નક્કી કરે. કેટલી બધી ખરાબ હાલત આપણા દેશની છે. ભણેલા ગણેલા માણસોના મા બાપ આમાં ઊંડા ઉતરી ગયા છે. જાગો જનતા, જાગો. તમારી જાતને ક્યારેક તો પ્રશ્ન પૂછો કે આ બધા ઠગ બાબાઓ, આવા ભુવાઓ, ભૂઈઓ તમારા જીવનને નષ્ટ કરી નાખશે. કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ ભુવાઓને લીધે. તમને એવી એવી વિધિઓ કરવાનું કહેશે, હંમેશા પિતૃના નડતરની વાત કરશે. આ વિધિ કરો, ફલાણી વિધિ કરો ને. તમારું જીવન જો તમારે બરબાદ કરવું હોય ને તો આવા લોકોના સંપર્કમાં રહેજો, જલ્દી બરબાદ થઈ જશો.